આજે આપણી પાસે ચર્ચા માટે એક બહુ જ રસપ્રદ અને એમ કહી શકાય કે થોડો જટિલ વિષય છે. આપણને એક ધર્મશાસ્ત્રીય લખાણ મળ્યું છે જેનું શીર્ષક છે આદમ જે કિંમત ચૂકવે છે અને ઈશ્વર જે કિંમત ચૂકવે છે. અને આ લખાણ બલિદાનના બે એવા પ્રકારોની સરખામણી કરે છે જે કદાચ દેખાવમાં સરખા લાગે પણ હકીકતમાં તદ્દન અલગ છે. બરાબર. અને આ ચર્ચાનો જે મુખ્ય હેતુ છે તે શહાદત એટલે કે માર્ટિનમ અને પ્રાયશ્ચિત એટલે કે એટોનમેન્ટ વચ્ચેનો મૂળભૂત તફાવત સમજવાનો છે. સ્ત્રોતની દલીલ બહુ સ્પષ્ટ છે. એ કહે છે કે બંનેમાં મૃત્યુ કેન્દ્રમાં છે, પણ કોણ કિંમત ચૂકવી રહ્યું છે અને કઈ કિંમત ચૂકવાઈ રહી છે એમાં જમીન આસમાનનો ફરક છે. અને આટલા ગહન વિષયને સમજાવવા માટે સ્ત્રોતની શરૂઆત એક ખૂબ જ સરળ ઉદાહરણથી થાય છે. એક બાળક અને જેલી. મને આ અભિગમ બહુ ગમ્યો. હા, કારણ કે મોટાભાગના ગહન સત્યો સરળ ઉદાહરણોમાં છુપાયેલા હોય છે. કલ્પના કરો કે એક ઘરમાં માતા-પિતા બાળકને કહે છે, બેટા, ટેબલ પર જેટલી પણ જેલી પડી છે બધી તું ખાઈ શકે છે. બસ પેલી એક લાલ ચટક જેલીને હાથ ન લગાવતો. અને એ જેલી જ દેખાવમાં સૌથી વધુ આકર્ષક હોય છે. બિલકુલ. માતા-પિતા સમજાવે છે કે એ શરદીની દવાવાળી જેલી છે. એ ખાવાથી તું બીમાર પડીશ. હવે આપણે સૌ જાણીએ છીએ કે બાળક શું કરશે. હા, જેવી માતા-પિતાની નજર હટશે એ સીધો જ પેલી પ્રતિબંધિત જેલી ખાશે. કેમ? કારણ કે તેના માટે માતા-પિતાની આજ્ઞા કરતાં પોતાની ઈચ્છા, પોતાની લાલચ વધુ મહત્વની છે. એ પ્રતિબંધ જ તેને વધુ આકર્ષક બનાવે છે. આ તો પેલી આદમ અને પ્રતિબંધિત ફળની વાર્તા જેવું થયું. તમે એકદમ સાચું પકડ્યું. આ ઉદાહરણ આદમ અને સારા નરસાના જ્ઞાનના વૃક્ષનું જ પ્રતીક છે. બાળકની જેમ મનુષ્ય પણ ઘણીવાર આવનારા જોખમોથી અજાણ હોય છે. અને જ્યારે બાળક એ જેલી ખાય છે ત્યારે પરિણામ શું આવે છે? તે બીમાર પડે છે. તેને તાવ આવે છે, શરીરમાં દુખાવો થાય છે. અને આ પીડા જ તેનો સૌથી મોટો શિક્ષક બને છે. એ અનુભવ તેને શીખવે છે કે જે વસ્તુ દેખાવમાં સારી લાગે તે હંમેશા સારી નથી હોતી. બરાબર છે. તે દુઃખ દ્વારા શીખે છે. આ જ રીતે સ્ત્રોત દલીલ કરે છે કે આદમના પતન અને તેના પછીના દુઃખ દ્વારા તેની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણતા પામે છે. આ એ દેવદૂતોથી વિપરીત છે, જેમણે પરીક્ષા પાસ કરી અને દુઃખ વિના પૂર્ણતા મેળવી. એટલે સ્ત્રોત ભારપૂર્વક કહે છે કે ઈશ્વર એવી જ પરીક્ષાઓની મંજૂરી આપે છે જેનો આપણે સામનો કરી શકીએ. તો પ્રતિબંધિત ફળનો આ કડવો અનુભવ આખરે આદમને શાશ્વત મૃત્યુ જેવા મોટા જોખમથી બચાવવા માટેનું એક સાધન બને છે. હા, પણ અહીં એક વિરોધાભાસ છે. આદમ પોતાના અનુભવથી શીખે છે અને બચી જાય છે, પણ સ્ત્રોત કહે છે કે આદમને બચાવવા માટે ઈશ્વરે બધું જ ત્યાગ કરવો પડે છે. આ વાત મને હા, અને એ સમજવા માટે જ સ્ત્રોત આપણને એકદમ અલગ અને વધુ નાટકીય પરિસ્થિતિમાં લઈ જાય છે. જેલીની વાત પરથી હવે આપણે એક ગંભીર ગુના પર આવીએ છીએ. આ વાર્તા બે ભાઈઓની છે. નાનો ભાઈ આવેશમાં આવીને એક ભયાનક ગુનો કરે છે. તે એક સ્ત્રીનું અપહરણ કરે છે, તેની સાથે બળાત્કાર કરે છે અને પછી પુરાવાનો નાશ કરવા તેની હત્યા કરી નાખે છે. અને જ્યારે એ સ્ત્રીનું શબ મળે છે ત્યારે આખા રાજ્યમાં ગુસ્સો ફાટી નીકળે છે. અને મોટા ભાઈને ખબર છે કે આ ગુનો તેના નાના ભાઈએ કર્યો છે. તે જાણે છે કે જો તેનો ભાઈ પકડાશે તો તેને લોકો મારી નાખશે. એટલે પોતાના ભાઈ પ્રત્યેના પ્રેમને કારણે તે એક અકલ્પનીય પગલું ભરે છે. તે બધાની સામે આવીને કહે છે કે ગુનો મેં કર્યો છે. એટલે કે તે પોતાના માથે એ ગુનાનો આરોપ લઈ લે છે જે તેણે કર્યો જ નથી. લોકો તેને શાપ આપે છે, તેના પર થૂંકે છે, અંતે તેને મૃત્યુદંડ આપવામાં આવે છે. તે પોતાના ભાઈને બચાવવા માટે મૃત્યુ પામે છે. પોતાના જ લોકો દ્વારા તિરસ્કૃત થઈને. એક રીતે આ એક મહાન બલિદાન છે. તેણે પોતાના ભાઈને માનવીય ન્યાયથી બચાવી લીધો. પણ અહીં સ્ત્રોત એક વિચિત્ર વળાંક લે છે. હા, આ જ વાર્તાને ફરીથી કહેવામાં આવે છે, પણ આ વખતે પાત્રો મનુષ્ય નથી, પણ કીડાઓ છે. કીડાઓ. આટલી ગંભીર વાતમાં કીડાઓનું ઉદાહરણ શા માટે? તમારો પ્રશ્ન એકદમ યોગ્ય છે. આ સરખામણીનો હેતુ જ આપણને વિચારવા પર મજબૂર કરવાનો છે. સ્ત્રોત એ દર્શાવવા માંગે છે કે ભલે તમને તમારા સાથી મનુષ્યો ત્યજી દે કે પછી તમને તમારા સાથી કીડાઓ ત્યજી દે, બંને પરિસ્થિતિમાં તમને ત્યજી દેનાર
તમારા જેવા જ જીવો છે, પરંતુ તમારા સાથી જીવો દ્વારા ત્યજી દેવાવું અને તમારા સર્જનહાર એટલે કે ઈશ્વર દ્વારા ત્યજી દેવાવું, આ બંને અનુભવો વચ્ચે અનંત અંતર છે. ઓકે, હવે મને સમજાયું. અને આ જ તફાવત આખા વિશ્લેષણના કેન્દ્રમાં છે. તો પછી સાચું પૂરતું બલિદાન કોને કહેવાય? મને લાગે છે કે હવે આપણે શહાદત અને પ્રાયશ્ચિતના તફાવત પર આવી રહ્યા છીએ. બરાબર. ચાલો પહેલા ભાઈઓના ઉદાહરણ પર પાછા જઈએ. મોટા ભાઈના બલિદાનથી શું થયું? નાનો ભાઈ લોકોના ગુસ્સા અને રાજ્યની સજાથી બચી ગયો. હા, પણ શું તે ઈશ્વરના ન્યાયથી બચી શક્યો? ના, સ્ત્રોત મુજબ પાપ આખરે તો ઈશ્વર વિરુદ્ધ કરવામાં આવે છે. મનુષ્યો તમને માફ કરી શકે છે, સમાજ તમને સ્વીકારી શકે છે, પણ ઈશ્વર સમક્ષ તમારું પાપ તો એમનું એમ જ રહે છે. અને એટલું જ નહીં, જે મોટા ભાઈએ બલિદાન આપ્યું તેનું શું? ભલે તે આ ગુનામાં નિર્દોષ હતો, પણ તેણે પોતાના જીવનમાં બીજા પાપ તો કર્યા જ હશે ને? સાચી વાત છે. તો તેનું આ એક બલિદાન તેને તેના પોતાના પાપોમાંથી મુક્ત કરતું નથી. તેને પણ ઈશ્વરના ન્યાયનો સામનો કરવો જ પડશે. અને અહીંથી જ શહીદ અને પ્રાયશ્ચિત બલિદાન વચ્ચેનો ભેદ સ્પષ્ટ થાય છે. સ્ત્રોત આ બંનેને પ્રથમ આદમ અને અંતિમ આદમના રૂપક દ્વારા સમજાવે છે. એક મિનિટ, જો કોઈ શહીદ ઈશ્વર માટે પોતાનો જીવ આપે તો એ તો એક ઉમદા કાર્ય થયું. સ્ત્રોત એને અપૂરતું કેમ ગણાવે છે? તમારો પ્રશ્ન બહુ ઊંડો છે. પ્રથમ આદમ અહીં એ દરેક મનુષ્યનું પ્રતીક છે જે ઈશ્વર પ્રત્યેની વફાદારી માટે બલિદાન આપે છે. શહીદને શું ત્યાગ કરવાનું કહેવામાં આવે છે? પોતાનું ભૌતિક જીવન. તેને તેના સાથી જીવો દ્વારા ત્યજી દેવામાં આવે છે. લોકો તેની નિંદા કરે છે, તેને મારી નાખે છે, પેલા મોટા ભાઈની જેમ. પણ મૃત્યુની ક્ષણે અને તેના પછી શું થાય છે? ઈશ્વર તેને અપનાવી લે છે. તેનું મૃત્યુ ઈશ્વર પ્રત્યેની તેની વફાદારીની સાક્ષી બને છે. પણ એનું મૃત્યુ બીજા કોઈના પાપોનું પ્રાયશ્ચિત નથી કરતું. ઓકે, તો શહીદનું બલિદાન વ્યક્તિગત છે, જે તેને ઈશ્વરની નજીક લઈ જાય છે. તો પછી પ્રાયશ્ચિત બલિદાન, જેને સ્ત્રોત અંતિમ આદમ સાથે જોડે છે, એમાં શું અલગ છે? અહીં જ આખી વાતનો સાર છે. પ્રાયશ્ચિત બલિદાનમાં માત્ર શારીરિક મૃત્યુ અને જીવો દ્વારા ત્યાગ જ નથી. તેમાં સૌથી ભયાનક, સૌથી અકલ્પનીય કિંમત ચૂકવવાની હોય છે. ઈશ્વર દ્વારા ત્યજી દેવાઓ. શું? હા, શહીદ મૃત્યુ પામીને ઈશ્વરને પામે છે, જ્યારે પ્રાયશ્ચિત બલિદાન આપનાર મૃત્યુ સમયે ઈશ્વરથી જ વિખૂટો પડી જાય છે. તો મતલબ આખી વાત મૃત્યુની નથી. બે અલગ અલગ વ્યક્તિઓ એક જ રીતે મૃત્યુ પામી શકે છે, પણ એકનું મૃત્યુ એને ઈશ્વરની નજીક લઈ જાય છે. અને બીજાનું મૃત્યુ? અને બીજાનું મૃત્યુ એને ઈશ્વરથી તોડી નાખે છે. આ તો એક જ ક્રિયાના બે તદ્દન વિરોધી પરિણામો થયા. તમે એકદમ બરાબર સમજ્યા. એકનું મૃત્યુ મિલંત છે, બીજાનું મૃત્યુ વિયોગ છે. એકનું મૃત્યુ પુરસ્કાર છે, બીજાનું મૃત્યુ શ્રાપને પોતાના પર લઈ લેવા. બરાબર છે. આ જ અતુલનીય તફાવત છે. આ ખરેખર વિચારવા જેવું છે. સ્ત્રોત કહે છે કે ઈશ્વર મનુષ્યો પાસે અપેક્ષા રાખે છે કે તેઓ ઈશ્વરને એટલો પ્રેમ કરે કે પોતાનું ભૌતિક જીવન પણ ત્યાગી દે. પણ પછી ઈશ્વર પોતાના માટે કયો માપદંડ રાખે છે? અને અહીં સ્ત્રોત એક ખૂબ જ ચોંકાવનારી દલીલ કરે છે. તે કહે છે કે ઈશ્વર મનુષ્ય પાસે જે માપદંડની અપેક્ષા રાખે છે અને જે માપદંડ તે પોતાના માટે રાખે છે, તે અલગ છે. અલગ છે. હા, ઈશ્વર મનુષ્યો પાસે ફક્ત ભૌતિક જીવનનો ત્યાગ માંગે છે, જે એક દિવસ તો જવાનું જ છે, પણ તે પોતાના માટે સર્વસ્વ ત્યાગવાની માંગ કરે છે. તો શું સ્ત્રોત એમ કહી રહ્યો છે કે ઈશ્વરે પોતાના માટે એક એવો નિયમ બનાવ્યો જે કોઈ પણ મનુષ્ય માટે પાળવો અશક્ય છે? સપાટી પરથી જોતા એવું લાગી શકે છે, પણ ઊંડાણમાં તેનો અર્થ અલગ છે. સ્ત્રોત અંતિમ આદમ એટલે કે ઈસુને માત્ર એક મનુષ્ય નહીં, પણ સ્વયં ઈશ્વર તરીકે ઓળખાવે છે. તે સમય અને અવકાશ સહિત દરેક વસ્તુના સર્જક અને માલિક છે. મૃત્યુ પણ તેમની જ રચના છે. આનો અર્થ એ કે જો તે ઈચ્છે નહીં તો કોઈ તેમને મારી શકતું નથી. ઓકે. તેમના માટે મૃત્યુ એ કોઈ બાહ્ય ઘટના નથી, પણ એક સ્વીકૃત પસંદગી છે. ઓકે, પણ તો પછી પેલી સૌથી મોટી કિંમત, ઈશ્વર દ્વારા ત્યજી દેવાવું, તેનો અર્થ શું છે? ઈશ્વર પોતાને જ કેવી રીતે ત્યજી શકે? અને અહીં સ્ત્રોત એક ખૂબ જ ઊંડા ધર્મશાસ્ત્રીય વિચારને સ્પર્શે છે. ટ્રિનિટીનો, એટલે કે ઈશ્વરના ત્રિએક સ્વરૂપનો. આ સમજવું થોડું અઘરું છે, પણ સ્ત્રોત સમજાવે છે કે ઈશ્વરના આ સ્વરૂપમાં પિતા, પુત્ર અને પવિત્ર આત્મા વચ્ચે જે શાશ્વત અને અતૂટ સંબંધ છે,
તેમાં જ આ બલિદાનનો સૌથી મોટો ભંગાણ સર્જાય છે. એટલે કે આ કોઈ બહારની શક્તિ દ્વારા થતો હુમલો નથી. બિલકુલ નહીં. સ્ત્રોતની ધર્મશાસ્ત્રીય ભાષામાં કહીએ તો પુત્ર એટલે કે ધ સેકન્ડ પર્સન ઓફ ધ ટ્રિનિટી સમગ્ર માનવજાતના પાપને પોતાના પર લઈ લે છે અને પરિણામે તેને પિતા એટલે કે ધ ફર્સ્ટ પર્સન ઓફ ધ ટ્રિનિટી દ્વારા ત્યજી દેવામાં આવે છે. એટલે ઈશ્વરની અંદર જ એક વિચ્છેદ. હા, ખુદ અસ્તિત્વના મૂળમાં જ એક ભંગાણ થયું. આ એવી કિંમત છે જે કોઈ જીવ, કોઈ દેવદૂત, કોઈ મનુષ્ય ક્યારેય ચૂકવી ન શકે. કારણ કે તેઓ સર્જનહાર નથી, સર્જન છે. હવે મને આખી વાત સ્પષ્ટ થઈ રહી છે. પરિણામ એકદમ વિરોધાભાસી છે. જ્યારે પ્રથમ આદમ એટલે કે શહીદ મૃત્યુ પામે છે ત્યારે તે લોકો દ્વારા ત્યજી દેવાય છે પણ ઈશ્વર દ્વારા અપનાવવામાં આવે છે. પરંતુ જ્યારે અંતિમ આદમ એટલે કે પ્રાયશ્ચિત કરનાર મૃત્યુ પામે છે ત્યારે તેને લોકો દ્વારા તો ત્યજી દેવાય જ છે પણ સાથે સાથે ઈશ્વરથી પણ વિખૂટા પાડી દેવામાં આવે છે. એક જ ક્રિયા મૃત્યુ, પણ એક માટે તે ઘરે પાછા ફરવાનો માર્ગ છે અને બીજા માટે તે ઘરથી જ દેશ નિકાલ છે. આ જ શહાદત અને પ્રાયશ્ચિત વચ્ચેનો મૂળભૂત ભેદ છે. તો આજના વિશ્લેષણનો સાર એ છે કે માનવીય બલિદાન ભલે તે કેટલું પણ ઉમદા કેમ ન હોય અને દૈવીય બલિદાન એટલે કે પ્રાયશ્ચિત આ બંને વચ્ચે ગુણાત્મક તફાવત છે. મુખ્ય ભેદ શારીરિક પીડામાં નથી પણ ઈશ્વર દ્વારા ત્યજી દેવાવાની એ અતુલનીય અનુભૂતિમાં રહેલો છે. આ એક એવી કિંમત છે જે ફક્ત ઈશ્વર જ ચૂકવી શકે છે. બરાબર. અને આ ચર્ચા એક ગહન પ્રશ્ન આપણી સમક્ષ છોડી જાય છે. સ્ત્રોત સૂચવે છે કે પ્રાયશ્ચિતની સાચી કિંમત એ ભૌતિક મૃત્યુ નથી પરંતુ ઈશ્વર દ્વારા ત્યજી દેવાનો અનુભવ છે. હવે એ વિચારો કે જે સ્વયં અસ્તિત્વનો સ્ત્રોત છે, જે સ્વયં હું છું છે, તેના માટે પોતાનાથી જ વિખૂટા પડવાનો, પોતાના જ અસ્તિત્વના કેન્દ્રથી અલગ થવાનો અનુભવ કેવો હશે? આ એક એવો વિચાર છે જે આપણને લાંબા સમય સુધી મનન કરવા માટે પ્રેરણા આપે છે.